જય માતાજી, જય દ્વારકાધીશ। તો મિત્રો આપણે આવી ગયા છે આપણે આજે કડિયા કોમે, કેમ કે આપણે આજે ઢાબાનું પ્લાસ્ટર કરવાનું તમને બતાવી દઉં છું। આ સાઈડ બધે પ્લાસ્ટર કરવાનું છે, તો પહેલાં તો આપણે જવું પડશે કોકરી સાળો। ચલો કોકરી સાળો આગળ મિત્રો આપણે હવે કોકરી સાળવાની છે, એટલે ચલો કોકરી સાળો। આપણે એમ ના રખાય થોડું પૂરા પાવડો કોકરી બીજી સાળી નાખી જુઓ, સાળવાનો વિડીયો પણ આપણે બનાવી લીધો છે અને આપણે હવે પ્લાસ્ટરનું કામ ચાલુ કરવાનું છે। તો વિડીયોમાં ન હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને જોડાયા રહેજો બ્લોગમાં। લાવતો હેડા દઈશ ગણું તૈયાર થઈ ગયો છે। હવે આપણે થોડો હલાવીને એટલે મસ્ત થઈ જતી હવે કરો પ્લાસ્ટર ચાલુ। અમે દિવાલે પ્લાસ્ટર કરવાનું છે। તો મિત્રો 2 વાગી ગયા છે અને હવે કલાકમાં રજા પડશે છૂટી, એટલે કે ખાવી ધોઈને 1 કલાક આરામ કરવાની। તો તમને હું બ્લોગમાં બતાવી દઉં કે આજે બપોર સુધીમાં આપણે કેટલું કામ કર્યું હતું। ચલો હું પાછલો કેમેરો કરીને તમને બતાવી દઉં જલ્દી। તો પહેલાં તો જો આપણે 1 થેલીનો માલ બનાવ્યો હતો, જે અમે પડ્યો એ તો વપરાઈ ગયો છે। હવે આ બીજી થેલીનો આપણે માલ તૈયાર કરી દો, કેમ કે બપોર પછીનું આપણે કામ ચાલુ કરવાનું છે। અને જો સવારથી માંડી આખી દિવાલ ઉપરથી નીચે સુધી ઉતારી દીધી છે હારી, એટલે કે બારી ધાર બાર બધું કમ્પ્લીટ બાંધી દીધું છે। જો ધાર બાર એકદમ કમ્પ્લીટ કરી નાખી છે। જો ઉપરની બાકી છે, જેમ કે ઉપરની તો વરસાદના લીધે થોડું પાણી આવે તમે જોઈ શકો, એટલે તાર ધોરે છે એટલે બોધી નહીં। અને આ તો કમ્પ્લીટ સવારથી બપોર સુધી આટલું જ કામ કર્યું છે। અને
આ સાઈડ પણ થોડું કામ કરી તમને બતાવી દઉં. આ તો કરેલું જ છે અને આ દિવાલ કરી છે જો આટલેથી ખાલી નેચી. તો આપણે બપોર પછીનું કામ ચાલુ કરી નાખ્યું છે. તો ચલો હું તમને પાછલા કેમેરો કરીને બતાવી દઉં. મિત્રો 5 વાગી ગયા છે ને આપણે હવે ઘર જવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચલો હું તમને ચારે સાઈડ બતાવી દઉં કે આજે આપણે કામ કેવું કર્યું છે. જો પ્લાસ્ટરને એકદમ આ દિવાલ પણ નવી કરી છે, આ દિવાલ પણ નવી કરી છે, આ દિવાલ પણ નવી કરી છે. 3 દિવાલ તો આ છે અને એક આખી દિવાલ આવી કરી છે બારી સુધી આખી. અને બીજું તો પ્લાસ્ટર સામે જે કરેલું છે એ આપણે તો કટ બનાવેલો ભૂલી જતો. કેમ કે હવે આપણે જવાનું છે ઘરે. હવે જવાનું છે ઘરે વાત તો ઘરે આપણે કારીગર ને જો સીડી એક સાઈડ મૂકે. આપણે આવી ગયા હનુમાન ને હનુમાન દાદાનું મંદિર જોઈ લો. આ સાઈડ એરિયા ને આપણો રસ્તો આસ્તે. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ઘરે. અને આજનો વ્લોગ કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો અને તમારા મિત્રો જોડે પણ શેર કરી નાખજો, કેમ કે થોડો ઘણો સપોર્ટ મળે. તો આવા જ બ્લોગ જોવા માટે મારી જીગુ દેશી બ્લોગ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આપણે મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી ને બાય બાય.